જામનગરમાં થોડા સમય પહેલા પટેલ કોલોની વિસ્તારમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતા ખળભળાટ થયો હતો, જે પછી આ પ્રકરણમાં આરોપી મહિલા સંચાલક દ્વારા થોડો સમય પછી એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ કે અમુક શખ્સોએ એમના ઘરે આવી તોડફોડ કરી ડરાવી ધમકાવી ઘર ખાલી કરવાનું કહી 50,000ની ખંડણી માંગેલ। આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના એક એવા કુખ્યાત શખ્સ દીવલા ડોનની પોલીસે અટકાયત કરી છે। નવયુવાન દીવલા ડોન વિરુદ્ધ શહેરમાં 50થી વધુ ગુનાઓ નોંધાયા છે। 5 વખત તો પાસા અંતર્ગત તેને જેલમાં ધકેલવામાં આવ્યો છે, ત્યારે તેના વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાતા તેનો ક્રિમિનલ રેકોર્ડ વધુ લાંબો થયો છે। જામનગર ગત 11 ઓગસ્ટ તારીખના રોજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં અલગ અલગ 4 આરોપીઓ વિરુદ્ધ તેમને ઘરે આવી ઘરમાં તોડફોડ કરી, એમના ડરાવી ધમકાવી અને મકાન ખાલી કરવા બાબતની ધમકીઓ આપી અને એમની પાસેથી 50,000 રૂપિયાની માગણી કરવાની એક્સટોર્શનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્યરાજ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ, એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજવીજ ચાલુ છે। જી, આજે દિવ્યરાજ ઉર્ફે દીવલો ડોન છે, તેના અલગ અલગ સિટી બી ડિવિઝનના, સિટી સી ડિવિઝનના અને સિટી એ ડિવિઝનના અલગ અલગ ગુનાઓ મળીને આશરે 50થી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે 5 વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને એને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં જ અન્ય ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુનો આચરેલો છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં ફરિયાદી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું। નિર્મળસિંહ જાડેજા નામના વકીલે પોલીસનું ધ્યાન દોરતા કૂટણખાનું ઝડપાયું હતું, જે પછી આ કૂટણખાનાવાળા પ્રકરણમાં આરોપી મહિલાએ પોતાના ઘરે તોડફોડ સહિતના પ્રકરણમાં દીવલા ડોન સહિતના જેમના વિરુદ્ધ આરોપો લગાવેલ તેમાં વકીલ નિર્મળસિંહ જાડેજાનું પણ નામ આવતા પોલીસે તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી લેતા વકીલ મંડળમાં આક્રોશ અને ઉહાપો થયો હતો। વકીલ મંડળ દ્વારા આ પ્રકરણમાં તત્કાલીન એસપી પ્રેમસુખ ડેલુને આવેદન પાઠવી આ પ્રકરણમાં ડીવાયએસપી કક્ષાએથી તપાસની માંગ સાથે યોગ્ય તપાસ વગર વકીલ વિરુદ્ધ ગુનો નોંધવાને ન્યાય વિરુદ્ધ ગણાવ્યું હતું। દરમિયાન પોલીસ વડાની બદલી પછી નવા એસપી ડોક્ટર રવિમોહન સૈનીએ ચાર્જ સંભાળ્યા પછી આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના કુખ્યાત દીવલા ડોનની અટકાયત થતા હવે બાકીના આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની સંભાવનાને પગલે વકીલ વિરુદ્ધ શું પગલાં લેવાય છે તેની અટકળો વચ્ચે વકીલ મંડળ ફરીથી આ મુદ્દે મેદાને આવવા તૈયાર થઈ રહ્યું હોવાની માહિતી છે। આંગણવાડીઓમાં ભરતી બહાર પડતા મહિલાઓ દ્વારા આવક જાતિના દાખલા વગેરે તથા વેરિફિકેશન પ્રક્રિયા માટે અરજદાર તરીકે મામલતદાર કચેરીમાં કતારો લગાવવામાં આવી રહી છે। રોજ 300 ટોકન જ જાહેર કરવામાં આવે છે, જ્યારે રોજ 1000 જેટલા મહિલા અરજદારો હોય છે। આ સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા વધુ વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠી છે। આમ આદમી પાર્ટી જામનગર વસરામભાઈ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે વિદેશથી આવતા કપાસ ઉપરની જે આયાત ડ્યુટી 11% હતી 0% કરી છે, તો એના વિરોધમાં આજે અમારા કિસાન મોરચાના પ્રમુખ અને અમારા કિસાન મોરચો અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂત મિત્રોની સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આયાત ડ્યુટી 0 કરી છે તેના હિસાબે ખેડૂતો જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં ભારત અને ગુજરાતના ખેડૂતોનો જ્યારે કપાસ બજારમાં આવશે ત્યારે આ કપાસનો માર્કેટમાં હાઈલાઇટ થશે અને એની વેલ્યુ 1000 રૂપિયાથી પણ નીચી જશે। એક બાજુ નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ મેં રાષ્ટ્રજોગ પ્રવચનમાં એને કીધું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતો અને પશુપાલકોને હું ન્યાય આપીશ, એના ઉપર ગમે એવી આફત આવશે તો હું અડીખમ સાથે ઊભો રહીશ। પણ ક્યાંક ને ક્યાંક જેની કથની અને કરણી અલગ છે એવા 15મી ઓગસ્ટના એના ભાષણ બાદ 19 ઓગસ્ટે એવો નિર્ણય કરવામાં આવ્યો કે વિદેશથી આવતા કપાસની અંદર ડ્યુટી જે 11% થઈ 0% કરી નાખી। નાણાં મંત્રાલય એવો પરિપત્ર બહાર પાડ્યો અને ત્યારે હવે ખેડૂતોને આપણા ગુજરાત છે એ દેશની અંદર બીજા નંબરનો કપાસ પકવતો રાજ્ય છે, મહારાષ્ટ્રનો 1લો નંબર છે, ત્યારે આપણે ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર ગત વર્ષનું જે ઉત્પાદન જોઈ, ગત વર્ષે 336 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું, એની સામે 311 લાખ ઘાસડીનો વપરાશ થયો હતો। તો ગયા વર્ષે પણ 20 લાખ ઘાસડી કપાસ વધી હતી, જ્યારે આપણો કપાસ બીજા દેશની અંદર નિકાસ કરી નથી શકતા, ત્યારે આ સપ્ટેમ્બર મહિનાના 30 સપ્ટેમ્બર સુધી તમામ
કાપડના મિલરો હોય કે ઉદ્યોગપતિઓ હોય કાપડના હોય કે જે કોટનને લગત ધંધાના જે વેપારી છે એને છૂટ દઈ દીધી તમે વિદેશમાંથી કપાસની આયાત કરો. એટલે અમેરિકા જેવા દેશના ઘૂંટણીયા પડીને આ સરકાર જે અમેરિકાએ આપણા દેશની ઉપર કોઈ પણ વસ્તુ પર 50% જેવી ટેરિફ નાખી છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન હોય કે આપણા દેશના ભાજપની સરકારના બેઠેલા આકાઓ દ્વારા અમેરિકાના ઘૂંટણીયા પડી અને 0% આયાત ડ્યુટી કરી અને ભારતના ખેડૂતોને પાયમાલ કરવાનું આ એક ષડયંત્ર છે. અમે આ કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, કોઈ પણ સંજોગોમાં સ્વીકારી નહીં. અમે ખેડૂતો માટે ઊભા છીએ, ખેડૂતો માટે લડાઈ કરશું અને આવનારા સમયમાં અમે ખેડૂતોને સાથે રાખી અને જો આ નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ખેડૂતોની સાથે રાખીને ભગતસિંહની રાહે આંદોલન કરવામાં આવશે અને અમે ખેડૂતોના નિર્ણય માટે જે કરવું એ કરશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.